માણસાના બાપુપુરાના ચારેય લોકોનો છુટકારો થયો છે। ચારેય લોકો આજે સવારે દિલ્હી પહોંચ્યા। પરિવાર અને એજન્ટની મદદથી છુટકારો થયાનું સામે આવ્યું છે। રૂપિયા ચૂકવ્યા હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। ચારેય લોકોનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું। ઓસ્ટ્રેલિયામાં કામ અપાવવાના બહાને અપહરણ કરાયું હતું, ત્યારે આ ચારેય લોકોનો છુટકારો થયો છે। ચારેય લોકોનું ઈરાનમાં થયેલું હતું અપહરણ। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મદદ કરવામાં આવી છે અને આજે સવારે તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે। ગાંધીનગરના બાપુપુરાના આ ચારેય લોકો અફઘાનિસ્તાન જવા માટે નીકળ્યા હતા। ઈરાનમાં એ લોકો ફસાઈ ગયા હતા। કેટલાક લોકોએ ચારેય લોકોનું અપહરણ કર્યું હતું। પરિવારજનોએ કેન્દ્ર સરકારને રિક્વેસ્ટ કરી માંગ કરી કે તેમના પરિવારના સભ્યોને વહેલી તકે છોડાવવામાં આવે। પરિવારના સભ્યો હવે છૂટી ગયા છે। આ ચારેય લોકો કે જે લોકો સવારે દિલ્હી ખાતે પહોંચ્યા છે અને દિલ્હીથી હવે ગુજરાત આવવા માટે રવાના થયા છે। પછી 24 કલાક પર સૌથી મોટી ખબર, ગાંધીનગરના બાપુપરા ગામના બંધક બનાવેલા લોકો અમદાવાદ એરપોર્ટ પહોંચશે। તમામ ચારેય લોકો દિલ્હીથી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે। એક જ કલાકમાં અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થવાનું છે। એરપોર્ટ આવ્યા બાદ સામાન્ય અથવા ઘટના સંબંધે પૂછપરછ તેમની થઈ શકે છે। એરપોર્ટ આવશે થોડીક જ વારમાં, એક જ કલાકમાં તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જવાના છે। ગાંધીનગરના આ 4 જેટલા લોકો, બાપુપુરા ગામના આ 4 લોકો કે જેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે। એક જ કલાકમાં અમદાવાદ એરપોર્ટ ખાતે તમામે તમામ ચારેય લોકો પહોંચશે।